છે અમારી મેરેજ એનિવર્સરી. તો ફ્રેન્ડ કાક પાર્સલ આવ્યું છે. જોઈ શકો છો કે મને ગિફ્ટ દે છે. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો એના માટે ગિફ્ટ મંગાવી હતી તો અમારે ઘડિયાળ હાટું તો લપ થઈ છે. ઈ મને હજી કોને ગિફ્ટ દેવીશ તમારે? મારી એકાદી ગર્લફ્રેન્ડ. તમે જોઈ શકો છો આ ફરીવાર એક ડીશ ભરીને લઈ આવ્યા છે અમારા મેડમ. હેલો ફ્રેન્ડ્સ, કેમ છે યુટ્યુબ ફેમિલી? હર હર મહાદેવ. આજે છે અમારી મેરેજ એનિવર્સરી, તો મેં એના માટે ગિફ્ટ મંગાવી છે. એને ખબર નથી, અત્યારે હું બહાર આવીને વિડીયો બનાવું છું. તો બપોરે લગભગ આજે ગિફ્ટ આવી જશે અને હું અત્યારે જાઉં છું મારી સાઈડ ઉપર. જેમ કે એને મને મારા બર્થડે ઉપર એક સરપ્રાઈઝ ગિફ્ટ આપી હતી, કે પાર્ટી આપી હતી. તો આજે હું એના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ મંગાવી છે. તો એ સરપ્રાઈઝ ગિફ્ટ એને દેવાની છે. જોઈએ છીએ એને ગિફ્ટ ગમે છે કે નથી ગમતી. તો તમે બ્લોગ પૂરેપૂરો જોજો અને અમને સપોર્ટ કરજો. અત્યારે તો હું જાઉં છું મારી સાઈડ ઉપર. હું સાંજે આવીશ અને એને અત્યારે હું કહીને જઈશ કે ગિફ્ટ એક આવશે, તો ખોલતી નહીં, મારી વસ્તુ છે કામની, હું એને રાતે દેવાનો છું એમ, બરાબર. એટલે અત્યારે તો હું હવે મારી સાઈડ ઉપર જાઉં છું. તો તમે બ્લોગ પૂરેપૂરો જોજો અને અમને સપોર્ટ કરજો. તો અમને શું છે, આવા નવા બ્લોગ નવા બનાવવાની મજા આવે. પૂરેપૂરો સપોર્ટ કરજો. હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ મહાદેવ. તો આજે જ છે અમારી એનિવર્સરી. તો મેં કીધું લાવો આજે નવો કાંક બ્લોગ બનાવીએ. તો તમે આજે બ્લોગમાં બન્યા રહેજો, બી કન્ટિન્યુ રહેજો અને જોજો આજે અમારો શું પ્લાન છે. તો ફ્રેન્ડ્સ, આગળ તો હજી કંઈ અમે વિચાર્યું નથી કે ક્યાં જઈએ ક્યાં નહીં. નીતિન અત્યારે ગયા છે સાઈડ પર, આવે પછી કાંક નક્કી કરીશું જવાનું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. થોડી વારમાં હું મળું છું. કાંક બહાર બોલાવે છે, કાંક પાર્સલ આવ્યું છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો ફ્રેન્ડ, કાંક પાર્સલ આવ્યું છે, પણ નીતિને મને ના પાડી છે કે એ પાર્સલ હું કંઈ ખોલતી નહીં, કેમ કે પાર્સલ ખોલવાની ના પાડી છે. તો હવે આપણે રાહ જોઈશું કે આમાં શું આવ્યું છે. મને તો લાગે છે ખબર નહીં શું હોય. ગિફ્ટ આવ્યું હશે એ તો ફાઇનલ છે, પણ શું ગિફ્ટ છે એ હવે સાંજે નીતિન આવે પછી ખબર પડે. તો ફ્રેન્ડ્સ, આપણે સાંજ સુધી રાહ જોઈશું કે આમાં શું પાર્સલમાં શું છે. તો સારું ફ્રેન્ડ્સ, ચલો પછી મળીએ. હેલો ફ્રેન્ડ્સ, આપણે જો હવે ઘરે આવી ગયા છીએ ને આપણા માટે ગિફ્ટ પણ આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે મને ગિફ્ટ દે છે. આપણે પણ એને ગિફ્ટ દેવાની છે. તો બી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હું આ ગિફ્ટ ખોલું છું. આપણે જો આ ગિફ્ટ ખોલીએ છીએ, આમાં શું નીકળશે ખબર નથી, પણ આપણે ગિફ્ટ ખોલીએ છીએ. ચલો. મને ગેસ કરો કે આમાં શું હશે ગિફ્ટમાં. અમારા હંસભાઈ એમ કહે છે કે આમાં આઈફોન છે. શું છે આમાં? જોતી બોલ. આઈફોન છે. આઈફોન લેશું. આપણા યુટ્યુબ ફેમિલી આપણે સપોર્ટ કરે ને, એટલે આપણે આઈફોન લેશું. તમે જોઈ શકો છો આમાં શું છે. લગભગ પાકીટ હશે, કારણ કે મારે પાકીટ ફાટી ગયું છે. તો એ પાકીટ એને લગભગ લીધું હશે. પાકીટ જ છે, તમે જોઈ શકો છો આવું પાકીટ છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે એને ગિફ્ટ દેવાની છે અને એક કાર્ડ આપ્યું છે, તમે જોઈ શકો છો. કાર્ડ તમને બતાવીશ નહીં, આ પાકીટ છે. તો ચલો ફ્રેન્ડ્સ, બાય. આપણે હવે એને ગિફ્ટ દેવાની છે. આપણે જોઈએ એને શું ગિફ્ટ કહીએ છીએ, એને સરપ્રાઈઝ દેવાની છે. તો ચલો બાય. હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોયું ને મેં નીતિનને શું ગિફ્ટ આપ્યું. નીતિનને મેં આપ્યું છે વોલેટ. તો તમે જોઈ શકો છો એનું જૂનું વોલેટ આવું છે. એ હજી હાલની ઘડીમાં આ જ વાપરે છે અને હજી આ જ વાપરશે, કેમ કે એને આ બહુ ગમે છે. ખબર નહીં
આ એની માટે લકી હશે. તો મેં કીધું એનું પર્સ એમ બી થોડુંક ઓલું ખરાબ થઈ ગયું છે, તો આપણે મેં કીધું નવું લઈ લઈએ. તો મેં કીધું એને વપરાય પણ અને આપણે ગિફ્ટ બી અપાઈ જાય, તો એની માટે હું પર્સ લાવી હતી. તો હવે જોઈએ છીએ કે એ આપણું પર્સ દીધેલું વાપરે છે કે નથી વાપરતા. જો કે હવે એને આ પર્સની થોડીક આયુષ્ય બી એનું થોડુંક ખતમ થવા જ આવ્યું છે, એટલે હવે એ વાપરશે જ તે. તો સારું ફ્રેન્ડ્સ, જોઈએ હવે નીતિન મને શું ગિફ્ટ આપે છે. તો મળીએ. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે જો એના માટે ગિફ્ટ મંગાવી હતી, તો આપણે એને ગિફ્ટ દેવાની છે. તો ચલો આપણે હવે એને ગિફ્ટ દઈ દઈએ છીએ. લો. થેન્ક યુ. પણ હવે જોઈએ આપણે નીતિન મારી માટે શું લાવ્યા છે. સ્માર્ટ વોચ. તો ફ્રેન્ડ્સ જો નીતિન ગિફ્ટ લાવ્યા છે, મંગાવ્યું છે ઓનલાઈન સ્માર્ટ વોચ. તો આપણે હવે જોઈએ કે કેવી છે. Women. આપણે આનું ઓપનિંગ કરીએ છીએ. નીતિન સ્માર્ટ વોચ મંગાવી છે મારી માટે, પણ હવે જોઈએ આપણા હાથ ઉપર કેવી લાગે છે આ સ્માર્ટ વોચ. નીતિને વોચ તો મંગાવી છે, સારી પણ છે, પણ મારા હાથ કરતાં છે ને આ વોચ મોટી છે. તો નીતિન હવે આપણે શું કરીશું? કાંઈ નહીં, હું પહેરીશ. તારા માટે હું બીજી મંગાવી દઈશ. કેમ કે મારા હાથ છે એની કરતાં તો વોચ મોટી છે નીતિન. અને આમ બી થોડીક મને લૂઝ પડે છે. તો જો ફ્રેન્ડ્સ, હવે આજે ચાલુ કરવાની તો બાકી છે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ ઘડિયાળનું સેટિંગ બેટિંગ કરીને ચાલુ કરી દીધી છે નીતિને, અને જોઈ શકો છો. અને કહેજો જરાક કે મારા હાથ ઉપર આ ઘડિયાળ કેવી લાગે છે, મને કમેન્ટ્સમાં કહેજો. મને થોડીક આ ઘડિયાળ છે ને આમ તો સારી છે, પણ મારા હાથ પ્રમાણે છે ને આ ઘડિયાળ છે ને થોડીક મોટી લાગે છે. એટલે મેં નીતિનને એમ કીધું કે છે ને તમે આ ઘડિયાળ તમે પહેરજો, ગિફ્ટ મારી છે પણ તમે પહેરજો, અને ક્યારેક ક્યારેક હું પણ પહેરીશ. પણ આ ઘડિયાળ છે ને મને બહુ ગમે છે, પણ છે ને એક મારા હાથ ઉપર મોટી લાગે છે. જોઈ શકો છો તમે. તો સારું ફ્રેન્ડ્સ, હવે અમે ક્યાં જઈએ છીએ તો ખબર નથી, પણ તમે બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, હમણાં તમે થોડી વાર પહેલાં જોયું હતું કે ઘડિયાળ મારે ગિફ્ટ આવી હતી. તો તમે અત્યારે જોઈ શકો છો મારી ગિફ્ટ ક્યાં આવી. અમારે ઘડિયાળ હાટું તો લપ થઈ છે. એ મને ઘડિયાળ છે ને થોડીક મોટી લાગે છે, એટલે હું ઘડિયાળ નથી પહેરતી. તો નીતિન કે તારે ન પહેરવી હોય તો કાંઈ નહીં, હું પહેરી લઉં. એટલે ઘડિયાળ ગિફ્ટમાં ઘડિયાળ આવી છે, પણ ઘડિયાળે તો અમને લપું કરાવી દીધી છે. તો મેં તો પ્રેમથી નીતિનને કીધું તમે પહેરો, મને એવું કાંઈ નથી, તમે પહેરો. મારે તો ઘડિયાળ છે જ તે. આ ફર્સ્ટ ટાઈમ મેં ઓનલાઈન ઘડિયાળ મંગાવી છે. તો એમાં હતું કે 1.3 ઇંચની આવશે, પણ ધારા કરતાં બહુ મોટી ઘડિયાળ આવી ગઈ છે. તો એનું લીધે અમારે થોડીક લપ થઈ ગઈ છે. તો હવે આ ઘડિયાળ મેં રાખી લીધી છે. તો એના માટે કંઈક નવી ઘડિયાળ ગોતી દેશું, લઈ દેશું, કાં પછી હવે આ ઘડિયાળને કોકને દઈ દેશું ગિફ્ટમાં. તો ફ્રેન્ડ્સ, અમે અત્યારે બહાર આવી ગયા છીએ. અહીંયા જીઆઈડીસીમાં ઓમ શાંતિનું સેન્ટર છે ત્યાં આગળ. તો ત્યાં તમે જોઈ શકો છો આ શ્રીફળના શિવલિંગ બનાવેલા છે, અને અંદર છે ને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અમે ગયા હતા. હા,
તો ચલો બાય. અમે હમણાં બહાર જઈએ છીએ તો પછી તમને ત્યાં જઈને બ્લોગ બનાવશું. તો ચલો બાય. તો સારું ફ્રેન્ડ્સ, હવે અમે થોડી વારમાં બહાર જવા નીકળીએ છીએ, તો અમે હવે તમને ડાયરેક્ટ ત્યાં જ મળીએ. જોઈએ વિડીયોને સ્કીપ ન કરતા અને તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી આવી ગયા છીએ ઓક્ટેનમાં પિઝા ખાવા, અને ઘણા ટાઈમ પછી અમે પિઝા ખાવા આવ્યા છીએ. હમણાં તો અમે પંજાબી ને ચાઇનીઝમાં એમાં જમતા હતા, અને હવે ઘણા ટાઈમ પછી આવ્યા છે પિઝા ખાવા. તો ફ્રેન્ડ્સ, પિઝા મારી ફેવરિટ વસ્તુ છે. પિઝા મને બહુ જ ભાવે છે. પંજાબી અને ચાઇનીઝ વસ્તુ કરતાં પણ મને પિઝા વધારે ભાવે છે. તો આજે આવ્યા છે પિઝા જમવા. હેલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ અમારા કિશુબેન કેવું ખાય છે. તમે જોઈ શકો છો આપણે મંગાવ્યું છે આ બધું. આ છે બધું સ્ટાર્ટર. અને અમારા અંશભાઈ જો ખાય છે, તમે જોઈ શકો છો. અંશુ, શું ખાજો? જામવાળી કેક, પછી ફ્રેન્ચ ફ્રાઈસ અને મેગી. હા હા, મજા આવી ગઈ અંશભાઈને આજે તો. તમે જોઈ શકો છો આ ફરીવાર એક ડીશ ભરીને લઈ આવ્યા છે અમારા મેડમ. કોઈને જોવામાં લાગે નહીં કે આટલું બધું ખાતા હોય છે. તો તમે જોઈ શકો છો એક થાળી ભરીને ખાઈ ગયા છે. આ ફરીવાર બીજી વાર અમારા ઓક્ટનમાં આવે એટલે પૈસા વસૂલ કરવાના હોય. ચાલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટર ખાવા. મને તો બહુ ભાવે. અમારા અંશભાઈ જો પિઝા ખાય છે. અંશ, કેવા છે પિઝા? હેલો ફ્રેન્ડ્સ, જો અમારું ખાવાનું પતી ગયું છે. હજી આ મેડમને હજી તો પિઝા ચાલે જ છે. તમે જોઈ શકો છો કે અમારા મેડમ લાગે નહીં કે એટલા બધા પિઝા ખાઈ જાય. અમારા મેડમને પિઝા બહુ ભાવે છે. પિઝા બહુ હાલે એને. અમારા અંશભાઈની પિઝા ભાવે છે. તો તમે આ અંશભાઈની થાળી છે. આઈસ્ક્રીમ ભાવે ભાઈ, અમારા અંશભાઈને આઈસ્ક્રીમ ભાવે છે. અમારા પિઝા નથી ભાવતા, આઈસ્ક્રીમ ભાવે છે. બસ ઓકે, ચલો કહી દે, આમ કહી દે બાય. સારું ફ્રેન્ડ્સ, હવે અમે જમી લીધું છે અને હવે અમે ઘરે જઈએ છીએ. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ.